મારું નામ છે ઉમર સમા, મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ. ખાસ કરીને વિવિધ મુદ્દાઓ, કચ્છ વિવિધ સમસ્યાઓનો ભોગ બની રહ્યો છે એ બાબતની ચર્ચાઓ છે. કચ્છ એ જિલ્લો નહીં પણ એક પ્રદેશ છે. વિશાળ પ્રદેશમાં અને મોટા ક્ષેત્રફળમાં ફેલાયેલા આ જિલ્લાઓ અનેક બાબતોની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. કચ્છને શિક્ષણની જરૂર છે. કચ્છની મોટાભાગની પંચાયતી પ્રાથમિક શાળાઓ એક શિક્ષકથી અથવા અમુક શાળાઓ 0 એકમથી ચાલી રહી છે. ત્યારે ગરીબી રેખા નીચે જીવન જીવતા એ બીપીએલના બાળક, જેના પગમાં ચપ્પલ નથી, સટમાં બીડો નથી, એવા પરિવારના બાળકને ભણવો છે. જ્યારે શાળાએ જાય છે ત્યારે શિક્ષકો નથી. કચ્છે નોકરીનો પ્રવેશદ્વાર બની ચૂક્યું છે. કચ્છમાં લોકો નોકરી કરવા આવે છે અને નોકરી કરી અને પછી તાલુકા ફેરબદલી કરી અને જિલ્લા નજીક અને પછી જિલ્લા ફેરબદલી કરાવી અને જતા રહે છે. પછી શિક્ષણ વિભાગ હોય કે આરોગ્ય વિભાગ હોય કે અન્ય ડિપાર્ટમેન્ટ હોય, કચ્છમાં પોલીસની પણ એટલી ઘટ પડી છે. કચ્છમાં આરોગ્ય અને હેલ્થના કર્મચારીઓની પણ ઘટ છે. કચ્છમાં પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ઘટ છે. કચ્છ યુનિવર્સિટીમાં પણ જગ્યાઓ ખાલી છે. કચ્છની કોલેજોમાં પ્રોફેસરોની પણ જગ્યાઓ ખાલી છે. કોંગ્રેસના શાસન વખતે વિવિધ રોડ મજૂરો અને પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટના લોકો અને વગેરે ખાતાઓમાં પાતાળી કૂવાના કર્મચારીઓ, પછી વગેરે ખાતાઓમાં અનેક કર્મચારીઓ હતા. એ તમામ કર્મચારીઓની જગ્યાઓ અત્યારે ખાલી છે અને કોન્ટ્રાક્ટર બેઝ ઉપર 11 મહિનાની કરાર આધારિત જ્યારે એક શિક્ષિત બેરોજગાર યુવાન નોકરી કરી રહ્યો છે, ત્યારે એ શિક્ષિત બેરોજગાર યુવાનોને 11,000 કરાર પર નોકરી કરનાર પછી સમગ્ર શિક્ષા અભિયાન ના હોય તો ભલે કે અન્ય ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હોય એમને કાયમી કરવા જોઈએ. એક અમારી એ માંગ છે. બીજી માંગ, કચ્છમાં 2400 ઉપર શિક્ષકોની ઘટ છે. પ્રાથમિકમાં, માધ્યમિકમાં પણ મસમોટી ઘટ છે. ત્યારે હમણાં જ જિલ્લા ફેરબદલી કરાવી અને મહેસાણા અને અન્ય જિલ્લામાં શિક્ષકો વતનની વાટ પકડી ગયા છે. એ એમનું હક્ક અને અધિકાર હતો, જે લોકોએ 25 વર્ષ સુધી આ નોકરી કરી. પણ ભરતીનું શું? કચ્છની સ્પેશિયલ ભરતી નિવૃત્તિ ત્યાં નોકરી, એ ભરતી સરકારશ્રીએ જાહેર તો કરી પણ એમાં ફૂલ જગ્યાઓ ન ભરી, એ તબક્કાઓ પાડવામાં ન આવ્યા. વેઇટિંગ લિસ્ટ 20%ની પણ અંદર બહાર પાડવામાં આવ્યું. તબક્કા વાઇઝ ભરતી કરી. ST OBC અને બીજા જે લોકો હતા એમને, જે ST SC અને OBCનું જે હતું એ મેરિટના ધોરણે એમને જનરલના કોટામાં જ્યારે ઘટતું હતું તો એમાં ફાળવણી કરી. પણ એ શિક્ષકોને ભરતી કરી હોત તો કચ્છની બધી શાળાઓ જે છે એમને શિક્ષકો મળ્યા હોત. આમ કચ્છમાં શિક્ષક ઘટ આમ કરતાં વર્ષોના વાણા વહી જાય છે. હું મારા વિસ્તારની વાત કરું તો મારું બન્ની અને પચ્છમ, જ્યાં 126 પ્રાથમિક શાળાઓ છે, જેમાં મોટી શિક્ષકો, આખા કચ્છમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ ત્યાં છે. ડ્રોપઆઉટ રેશિયો પણ ત્યાં છે. આવી બધી મોટી જ્યારે ઘટ પડી છે, પછી વાગડનું પ્રાંથળ હોય તો ભલે, અને ભચાઉ તાલુકાનું ખડીર હોય તો ભલે, ભુજ તાલુકાનું બની પચ્છમ હોય કે નખત્રાણાનું નાની બની કે લખપત અને અબડાસાનું બોર્ડર પટ્ટો હોય તો ભલે, કે સમુદ્ર એરિયા અંજાર તાલુકાના સમુદ્ર પટ્ટા આગરિયાનું પટ્ટું હોય તો ભલે, તમામ જગાઓ પર શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. એ કચ્છના શિક્ષણ માટે ખૂબ જ ગંભીર છે. એક બાજુ ગરીબી હટાવવાની વાત ચાલુ છે, બીજી બાજુ કચ્છના લોકોને શિક્ષણથી વંચિત રાખવાનું કારસો મને લાગે છે ચાલી રહ્યું છે. હવે કચ્છીઓને ભણવું છે, કચ્છના સ્થાનિક શિક્ષકો ઊભા થાય એના માટે અમારા જેવા અનેક સોશિયલ એક્ટિવિટીઝોએ બધા લોકોએ જ્યારે મહેનત કરી. હમણાં ધોરણ 12 પછી PTCમાં ઘણા બધા વિદ્યાર્થીઓને જ્યારે અમારે એડમિશન કરાવ્યો ત્યારે માત્ર 2 જ દીકરીઓ માટે, એક અંજારમાં અને એક મુન્દ્રામાં જ કોલેજ છે. બીજે ક્યાં PTC કોલેજ નથી, સેલ્ફ ફાઇનાન્સની નથી, સરકારી કોલેજો પણ નથી. ત્યારે ભુજનું ડાયટ છે, એ કેટલા સમયથી આ PTC કોલેજ બંધ છે. એ PTC કોલેજ પણ જ્યારે અત્યારે થોડાક દિવસોમાં કોલેજ પસંદગી વિદ્યાશાખ બોર્ડ ખાતે કચ્છના PTCના વિદ્યાર્થીઓ કરવા જશે, ત્યારે એને રાજ્યની અલગ કોલેજોમાં જવું પડશે. કોઈને મહેસાણા જવું પડશે, કોઈને અમદાવાદ, કોઈને રાજકોટ. ત્યારે બિચારાઓને ભણવું છે, પણ જો કચ્છમાં કોલેજ ન હોય તો એક કચ્છ પસાર કરતાં 5.5 કલાક નીકળી જાય અને બીજો બારે ભણશે. ત્યારે ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે, એને ખર્ચો કેમ પરવડશે? ત્યારે કચ્છની PTC કોલેજ જે બંધ પડી છે, હું સરકારને એમ કહેવા માગું છું કે કચ્છની PTC કોલેજ ચાલુ થવી જ જોઈએ. તમે ડાયટને ચાલુ કરો અને હજી એક કોલેજ લખપતને આપો અથવા અબડાસાને આપો, એક અંજારને આપો અને એક
રાપર સાઇટમાં આપો અને એક ભુજને આપો. છેલ્લા 10 વર્ષમાં 95,000 ઉપર શિક્ષકોનું સરકારે જ્યારે કેલેન્ડર બહાર પાડ્યું છે ત્યારે પીટીસી પાસ થનાર ખપશે. અને ટેટની પરીક્ષાઓ જ્યારે લેવાય છે એ પણ જિલ્લા બાર વિદ્યાર્થીઓ જ્યારે પેપર દેવા માટે જઈ રહ્યા છે ત્યારે એમને પછી પીએચસી અને સીએચસીઓમાં ડૉક્ટર ઘટશે, એક્સરે મશીન નથી. મારા ખાવડા સીએચસીની વાત કરું ત્યાં એક્સરે મશીન નથી, ખાવડામાં ગાયનોલોજીક ડૉક્ટર નથી. સૌથી વધુ ડિલિવરીના પ્રમાણ છે એવા લખપત વે કે ખાવડાવે કે ખડીર વે તો ત્યાં એ લેડીઝ ડૉક્ટર તો રાખો. પ્રસૂતિની પીડા ભોગતી બહેનોને જ્યારે 108 લઈને આવે છે ત્યારે વચમાં જ બહેનો મૃત્યુ પામે છે. એવા કિસ્સાઓ પણ ઘણી વખત બની ચૂક્યા છે. પછી નેશનલ હાઈવેની જે હાલત છે, મોટા મોટા ખાડાઓ અને હાલત જે છે અતિશય અને ખરાબ હાલત છે. પછી ઘણી બધી બાબતોની કચ્છ જે છે પીડા સહન કરી રહ્યો છે. કચ્છની તમામ કચેરીઓમાં બહુમાળી ભવનમાં પણ કર્મચારીઓની ઘટ છે, તાલુકા પંચાયતોમાં પણ ઘટ છે, જિલ્લા પંચાયતોમાં પણ કર્મચારીઓની ઘટ છે. એ તમામ ભરતીઓ કરવામાં આવે. પટ્ટાવાળાથી કરીને પ્રોફેસરથી કરીને યુનિવર્સિટીઓ સિટી સુધીમાં તમામની ભરતીઓ કરવામાં આવે. અને અત્યારે જ્યારે વરસાદ કચ્છમાં તાણ કરી ગયો છે, ક્યાં થોડું ઘણું સામાન્ય વરસાદ પડ્યું છે ત્યારે કચ્છે ઝીલું નહીં પણ પ્રદેશ અને અલનીનોની અસર થકી કચ્છને અસર થવાની છે એવું વૈજ્ઞાનિકો કહી રહ્યા છે. ત્યારે ₹2 કિલો ઘાસની જાહેરાત તો કરી પણ હજી સુધી તલાટીઓ ગ્રાસલેન્ડ સુધી પહોંચ્યા નથી. ગામડાઓમાં લોકો પાસેથી પૂરતી ઝેરોક્સો, તલાટીઓની પણ મોટી ઘટ પડી છે. એક તલાટીની અમારા વિસ્તારની વાત કરું તો મોટા ભાગમાં વિસ્તારોમાં તલાટીઓ પાસે 17 ગ્રામ પંચાયતોની 17 ગામડાઓ અને 5 7 ગ્રામ પંચાયતોનું ચાર્જ છે. તો ત્યાં તલાટીઓની નિમણૂક કરી વહેલી તકે ઘાસ કાંડો ઊભા કરી અને માલધારીઓને ₹2 કિલો ઘાસ આપવામાં આવે, દૂધ ડેરીના ભાવો વધારવામાં આવે, લોકોને સારી સુવિધા અને સગવડો આપવામાં આવે. પ્રજાના ટેક્સમાં કપાતો રૂપિયો જ્યારે દેશના વિકાસવામાં વાપરવામાં આવે છે એ પ્રજાનું જે ખેડૂતોના મુદ્દાઓ છે, ખેડૂતોના જે થાંભલાઓ ખોલવામાં આવે છે, જે ખેડૂતોને પૂરતું વળતર જે નથી મળતું ત્યારે ગરીબી રેખા નીચે જીવન જીવતું બીપીએલનું બાળક અને ગરીબ માણસ પણ પરેશાન છે. એક બાજુ જેની વડીલો પાર્વતની જમીન છે એ કિસાન પણ પાર્વત છે. બધા લોકોની જ્યારે સમસ્યાઓ છે એ સમસ્યાઓ લઈને અમે આપની પાસે આવ્યા છીએ. આપના માધ્યમ થકી અમે સરકારને કહીએ છીએ કે આપને લોકોએ પંચાયતથી કરી અને પાર્લામેન્ટ સુધી નીચેથી ઉપર સુધીની આપની સરકારો છે ત્યારે આપ લોકો માટે કરો છો શું એસી રૂમમાં બેસીને માત્ર કાયદાઓ જેવા તેવા એવા કાયદા બનાવવાના કે લોકો સુધી વાતો જ કરવાની, માત્ર અમલવારી ન કરવાની. એટલે સ્થળ પર અમલવારી થાય અને લોકોને એ સુખાકારી મળે અને લોકોની સગવડો મળે એના માટેના અમારા પ્રયત્નો છે. અમે હંમેશા માટે સરકારો સામે અવાજ ઉઠાવતા લેશું, ગરીબોના હકના અવાજ અમે ઉઠાવતા લેશું. આપના માધ્યમથી આ વાત સરકાર સુધી પહોંચાડવા માટે અમને નમ્ર અરજ અને વિનંતી કરીએ છીએ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.